જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો। તો મિત્રો ધીરે જોવા માટે નીકળી ગયા છીએ, બસ દુકાને આવ્યા છીએ હજી તો ચલો મિત્રો હવે જઈએ ફટાફટ ઠેકાણે, કારણ કે બસ જે હવે આવતી જ છે। ચલો હવે મળીએ બધા ધીરે જઈને। તો મિત્રો દિવેદર કોલેજ પૂરો થઈ ગયો છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે। જોઈ શકો છો મેડમ હવે શું તારી અમદાવાદ જશા। તો મિત્રો જઈ રહ્યા છીએ ડુંગરાસણ મારી દાદીમાને મૂકવા તો મળવા। તો મિત્રો હજુ શિવરીથી બસ નીકળ્યા જ છીએ, તમે જોઈ શકો છો। બસ શિવરી બજારથી હવે બહાર નીકળી ગયા છીએ, તો ડુંગરાસણ જવાનું છે। તો ચલો તો મિત્રો ડુંગરાસણ ઘરે નીકળી ગયા છીએ। ઘરે આવી ગયા છીએ, આવી જ રહ્યા છીએ, હજી ઘરે નહીં, દુકાને બસ પહોંચવા જ આવ્યા છીએ। ફાઇનલી દુકાને પહોંચી ગયા છીએ। તો મિત્રો ડુંગરાસણથી ઘરે આવી ગયા છીએ અને આવી ગયા છીએ ખેતરમાં। તો મિત્રો અહીંયા અમે અમારા ગોગા બાપાની પાસે દીવાબત્તી પણ કરીએ છીએ। સપના તો નથી, મંદિર પણ જાતર બનાવવું તો પડશે, બાપો કહી દે તો બનાવી દઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો વાલોળની ફળીઓ એટલે માટે જોવા આવ્યા છે, શાક કરે એવી નહીં। કાલે શાક કરવા માટે તાર જોવા આવ્યા હતા, કેવી આવી છે કેવી નહીં। કાલ થઈ જશે શાક, એટલે નહીં આવી। મારે ઘઉંનો વિકાસ આવો થયો છે। તમે જોઈ શકો છો। ચલો ખીરા કાકડી જોઈ આવીએ। ચલો ખીરા કાકડી કેવડી કેવડી થઈ છે। ખીરા કાકડી અહીંયા આવો। તો મિત્રો તમે જોઈ શકો છો આ ખીરા કાકડી અહીંયા કોઈ ખોડ એટલું છે નહીં, પણ માપના ડોકા વધ્યા છે ને અહીંયા જોઈ શકો તમે એટલી કાચચારામાં ઊભી છે, એટલી કાચચારામાં ઊભી છે ને સૌથી મોટા છોડ મોટા થઈ ગયા છે। ટમાટા પણ પાકી ગયા છે। આ એક જ એવી પહેલી ટમાટી છે જેને ટમાટા પાક્યા છે। હા સાચી વાત છે। અને મિત્રો દવા પણ હમણાં જ ચોટી છે, હજુ પણ તમે જોઈ શકો છો મારે પંતા ઉપર દેખાતી જ છે। તો મિત્રો હવે જઈએ ઘરે, કારણ કે અમને પૈસે પણ દવાનો સમય થઈ ગયો છે। તો ચલો મિત્રો હવે જઈએ ઘર બાજુ। તો મિત્રો ફાઇનલી હવે ઘંટી બંધ કરી છે, બધા દરણા પણ દળી દીધા છે।
તો મિત્રો ફાઇનલી ઘંટી બંધ કરી દીધી છે, પણ હજી તો હવે બસ 6 વાગ્યા છે. 6 હજુ વાગ્યા નથી, તો મિત્રો હજી તો બેસી 7:30-8 વાગ્યા સુધી. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. ગ્રાહકની રાહ જોઈને હવે બેસીએ. તો મિત્રો નેહુ આવે રહી. ચક્કો આ શું છે? મોઢા શું બચ્યું છે? ચક્કો શું બાજુ નેહાનજી? આમ તાક દે હસજી, આમ તાક દે મારો મમ્મી. ઓય ચોય થાય છે? મમ્મી લેવાય શું લેવાય? નેહાનજી શું લેવાય? કે હેડ્યો તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો 7:30 વાગી ગયા છે. અંધારું તો એકદમ કાળું પડી ગયું છે. દાણા બીજા મેળવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે હવે ઘંટી દુકાન બને બતાવીશું અને જઈશું ઘરે. હવે તો કોઈ એટલા ગ્રાહક આવશે નહીં. દુકાનને ઘંટી બતાવી દઈએ, ઝાટકો ચાલુ કરવાનું કરી દઈએ. જય મહાકાળીમાં. તો ચલો મિત્રો, આજના વિડીયોમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.